Oh
राजा रणछोड़ की जय रणछोड़ तू रंगीलो नाथ विश्व सकल भूमि के बाबा जगना प्रगटो भारत जन्म करो प्यारा जन प्रेम मिला गोपाल श्री हरिवंश महाप्रभु करजो राधा वल्लभ लाल की भक्ति रहे भरपूर जुगल जोड़िया विवसो सदाय हमारे कर जोड़ी करु विनती शारदा माने बुद्धि आपो बाळने कोण तमारा सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम राधे श्याम राधे श्याम जय राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम सीताराम 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 जय सीताराम 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 जय सीताराम राधे श्याम 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 जय राधे श्याम सीताराम 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 जय सीताराम 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 जय सीताराम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम सीताराम 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 जय सीताराम 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 जय सीताराम राधे श्याम राधे श्याम जय राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम सीताराम 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 जय सीताराम सीताराम
તો આજે 5મો દિવસ કથામાં કોઈ નહીં આવે, શું કરીશું, કેમ કરીશું, બધું આયોજન. અમારી પાસે એટલું ભંડોળ પણ નથી, કંઈ નથી. તમારા ધાર્યા કરતા પણ ભગવાને તમે જે શુદ્ધ ભાવનાથી કાર્ય કર્યું એમાં ભગવાન તમારી સાથે છે કે નહીં એ મને કહો. તો એ ભગવાન છે. એ મહેનત તો કરવી જ પડે છે દરેક વસ્તુમાં, તમારે ને મારે બંનેને. મહેનત વિના ફળ અને કોઈ વસ્તુ, મેં પહેલાં જ કીધું, પરસેવાની કમાણી પરસેવામાં સમાન. કારણ કે રામ ભક્તના ભજનો એવા ચોટદાર અને જે મને એવું લાગે છે કે મારી અંદર બધા ઉતરેલા છે. તો પરસેવો પડ્યા વગર કોઈ કામ થાય ને એમાં મજા જ ના આવે. તો પરસેવો તમને પડે ને મને પણ પડે, તો એની અંદર જે આનંદ આવે આપણને કરવાનો, જરાય ક્યાંક થાકનું નામ નહીં. કાલે સાંજે તો અમારે અહીંયાથી પાછું રણછોડજીના મંદિરમાં પ્રસાદીનું આયોજન હતું. ત્યાં ગયા અમે ઘેર આવ્યા 9:30 વાગી ગયા. બોલો હવે શું સીધા સૂઈ જ ગયા, કંઈ નહીં. પણ એટલે આવું કંઈ આયોજન હોય ત્યારે કંઈકનું કંઈક હોય, પણ તે છતાં પણ ભગવાન આપણી સાથે છે એવો અનુભવ એ પોતે કરાવે છે. તો બસ, અને એ છે એટલે જ આનંદ છે. કાલે આપણે જોયું કે આનંદ ક્યાં છે? તે હૃદયમાં. અને 10મો સ્કંદ પ્રભુનો એ હૃદય છે. અને એ હૃદયમાં આનંદ હોય તો જ અહીંયા આવે. તો મેં કીધું ને, આ ખાલી કરીએ તો એ જોઈએ. પરાણી બેઠા હો અને આમ ગમે ના ગમે કહેશે કાશી ખબર ક્યાંથી મોટા કથાકાર થઈ ગયા. આમ અંદર તો આમ, પણ જેને એમ હોય કે ના ખરેખર. મારી એક બહેનપણી છે, એ મને રોજ આવીને આમ ધન્યવાદ આપે, નહીં ના ખરેખર કે તો આખી નાતનું કલ્યાણ કરી નાખે. અમારી પટેલની અંદર બાપા હું કહે તું મને આટલું બધું મને નથી ગમતું, કોઈ માન પાન જરાય. પણ હું એમ જ કહું કે તમે મને હાર પહેરાવો તો પણ મને નથી ગમતું, પણ મારા ગુરુજીનું નામ લઈને હું પહેરી લઉં છું. અને મારા ગુરુજીને હમણાં તમારા ભાઈએ આવીને મને વાત કરી, ગુરુજીના સંદેશ દરેકને જુદા જુદા હોય છે. અને દરેક રીતે ગુરુજી દરેક જીવોને તૈયાર કરતા હોય છે. દરેકનો સંદેશ જુદો હોય છે. મુંબઈથી આવ્યા છે ભાઈ મારી સાથે, એમ કે એકાંતમાં આ રીતે વાત થાય, પણ બહુ સરસ વાત હતી. અને એ જ વાત છે, બધું આપણી અંદર જ છે. એ તો રામ ભગત દાદાએ કીધું, ભલે ફાફા મારો મળે નવાલો વાટમાં. બહાર ગમે એટલા ફાંફા મારીએ પણ એ બહાર છે જ નહીં, એ તો અંદર જ છે. પણ એ અંદર છુપાયેલો છે, પણ દેખાય ક્યારે? અને એના માટેના જ આ બધા પ્રયત્નો છે કે હંમેશા સત્સંગ, જીવન સુધારવારે રોજ તમે સત્સંગમાં આવજો. બિંદુ ભગત કે, રામ ભગત કે, જેને સત્સંગ સેવ્યો એના દ્વારે દીવા થયા, અને ના સેવ્યો એ અંધારામાં રહ્યા. તો અનેક દ્રષ્ટાંતો સાથે કથા માણતા માણતા આપણે આનંદ કરીએ છીએ. તો આજે 5મો દિવસ તો આમ જાય. હવે એમ થાય કે બસ 2 દિવસ પછી કથા વિરામ. પૂર્ણ તો નથી થવાની, પણ તમારે ને મારે બંને કથા જે શ્રવણ કરી છે એનું મનન કરી અને એમાંથી માખણ કાઢવાનું છે આપણે બધાએ. તો 5મા દિવસની કથાની શરૂઆત કરીએ. એ મને વાલું લાગે, મને પ્યારું લાગે, શ્રીજી તારું નામ, તન મન ધન
તો બ્રજધામ ઘર બને બ્રજધામ. તો પાંચમા દિવસે પૂરા ગોકુળમાંથી નંદ ભવનમાં જ ભગવાનનું પધારવું તે સાબિત કરે છે કે નંદજીના મનનો માર્ગ ખુલ્લો હતો. ભગવાનને પ્રવેશ માટે પહેલા જેમ દેવીએ કીધું એમ મનનો માર્ગ ખુલ્લો કરવો પડે, અને મનનો માર્ગ ખુલ્લો થાય તો જ ભગવાન પધારે. ગોકુળમાં ભગવાન પધારે એટલે આત્મામાંથી પધારેલો આનંદ, વ્યવહારમાં પધારે એટલે કે અનુકૂળતા ભક્તિમાં થાય પણ પ્રતિકૂળતામાં વધારો થાય. માનવ શરીરને તુલસીદાસજી કહે છે કે ભગવાન એવી કૃપા કરી છે કે આ માનવ શરીર, માનવ જન્મ લીધા પછી એવું ના થાય કે ભગવાનને આપણે વિસરી જઈએ, એવું ના વિચારાય કે ભગવાન કૃપા કરશે ત્યારે ભજન કરીશ. હું રોજ કહું છું કે આપણે કહીએ કે હજી બહુ વાર છે, અત્યાર સુધી ભજન થાય નહીં, પણ દરેક કાર્યની સાથે ભજન થાય ને થાય. ભજનમાં કોઈ સમય નક્કી છે જ નહીં, અને એના માટે પછી આપણે કહેવું પડે ભજન મારે કરવું છે છતાં મેળ ખાય ના. ભજન મારે કરવું છે છતાં મેળ ખાય ના. જગની જંજાળો છૂટાય ના. જગની જંજાળોથી છૂટ્યું છૂટાય ના. ભજન મારે કરવું છે છતાં મેળ ખાય ના. ભજન મારે કરવું છે છતાં મેળ ખાય ના. જગની જંજાળો છૂટ્યું છૂટાય ના. જગની જંજાળોથી છૂટ્યું છૂટાય ના. ચોપડીમાં 32મું પાનું, નવી ચોપડી. ઓચિંતા મહેમાનો ઘેર આવી જાય છે. ઓચિંતા મહેમાનો ઘેર આવી જાય છે. તેથી ના થાય એ સત્સંગમાં, તેથી ના થાય જવાય છે. સત્સંગમાં તેથી ના ધાર્યું જવાય છે. તારેલું ધૂળ થાય થવાય ના. ધારેલું ધૂળ થાય થવાય ના. જગની જંજાળો છૂટ્યું છૂટાય ના. જગની જંજાળોથી છૂટ્યું છૂટાય ના. હમણાં જ મારા સત્સંગની વચ્ચે અહીંયા આવ્યા છે બેન, તમે કહો છો એ રીતે રોજ નવી નવી કસોટી આવે, પણ એક કસોટીમાંથી પસાર થઈએ ત્યાં બીજી કસોટી આવે. એટલા બધા સત્સંગમાં આવવાનું મન થાય, સત્સંગમાં તો પણ આવે
શરીરની કસોટી આવે, ઘરની કસોટી આવે, બહારની કસોટી આવે, પણ સંતો ભક્તો કહે છે કે આ બધા વચ્ચે મેં કાલે ના કરું કે સમુદ્ર કિનારે એક વ્યક્તિ બેઠેલો વિચાર કરે કે સમુદ્રના મોજા બંધ થાય પછી હું ઘેર જાઉં. પણ સમુદ્રના મોજા એક ભાઈએ આવીને કહ્યું કેમ તું અહીંયા બેસી રહ્યો છું કે આ મોજા બંધ થાય એટલે હું ઘેર જાઉં. મોજા ક્યારે બંધ થવાના નથી, તું તારે ઘેર જવું હોય તો જા. તો અહીંયા પણ એવું છે એ પડે પડ ઘડી ઘડી આય છે કસોટી, પડે પડ ઘડી ઘડી થાય છે કસોટી, અંતર ઉમળકો નાખે લસોટી, અંતર ઉમળકો નાખે લસોટી, શાંતિથી ઘરમાં માળા જપાયના, શાંતિથી ઘરમાં માળા જપાયના, જગની જંજાળોથી છૂટ્યું છૂટાયના, જગની જંજાળોથી છૂટ્યું છૂટાયના, એ સંસારે સપડામણ વારે વારે આવતી, એ સંસારે સપડામણ વારે વારે આવતી, રામ ભક્ત થવાની રીત નથી આવતી, રામ ભક્ત થવાની રીત નથી આવતી, તો પ્રેમ પ્રગટે ત્યાં પ્રેમથી હવાયના, પુનિત પ્રેમ પ્રગટે ત્યાં પ્રેમથી હવાયના, જગની જંજાળોથી છૂટ્યું છૂટાયના, જગની જંજાળોથી છૂટ્યું અચ્છા છૂટાયના, વિચાર કરીએ કે ઘેર બેસીને કે ઘેર બેઠા ગાવું છે ત્યાં પણ ગવાયના, ઘેર બેઠા ગાવું છે ત્યાં પણ ગવાયના, એ જગની જંજાળોથી છૂટ્યું છૂટાયના, એ જગની જંજાળોથી છૂટ્યું છૂટાયના. જંજાળ એવી છે ગઈકાલે જ મેં કીધું કે ભગવાનનો જન્મ કેમ જેલખાનામાં થયો. ભગવાને કીધું કે મારો પણ જન્મ જેલખાનામાં, તો આપણે પણ સંસાર રૂપી જેલખાનાની અંદર આવ્યા છીએ અને એ જેલખાનામાંથી આપણે ગોકુળમાં જવાનું છે અને ગોકુળમાંથી વ્રજમાં. ખોટી વાત હોય તો કોણ મને આ જેલખાનું છે, સંસાર એક જેલખાનું છે, પણ એમાંથી પણ આપણે છૂટી જવાનું છે. ભગવાને છૂટવા માટે અને તમારે છૂટવું હોય તો બંધનના બધા જ તારા તડાક દઈને તૂટી જશે. ક્યારે? મેં ગઈકાલે આગલે દિવસે ગાયું કે કઈ રીતે છૂટે. ખટપટ ખોટી જગની છોડો, ચટપટ ચીત પ્રભુમાં જોડો, જૂઠા બંધન છે દુનિયાના એને તડાક દઈને તોડવાના આપણે જાતે છે. વસુદેવજી વિચાર કરે કે હું કઈ રીતે મૂકવા માટે જઈશ ભગવાનને. ભગવાને કીધું માત્ર તમે મને ટોપલામાં માથા પર મૂકી દો. એટલે આપણે પણ શું કરવું પડે? ભગવાનને ક્યાં પધરાવવા પડે? મસ્તક. અને મસ્તકમાં ભગવાન આવે ને એટલે આપણા બધા જ બંધનો તૂટી જાય. બંધનો તો છે જ, તમે કો કઈ રીતે તૂટે? તો હવે એનો જવાબ એ છે કે ભગવાનને જેમ વસુદેવે પણ પૂછ્યું કે હું તમને કઈ રીતે લઈ જાઉં, ચારે બાજુ બંધન છે, ચારે બાજુ તાળા છે. પણ તો વસુદેવને પણ ભગવાને એ જવાબ આપ્યો ને એ જ જવાબ આપણે અનુસરવાનો છે કે આપણે ભગવાનને ક્યાં પધરાવાના છે? અહીંયા. અહીંયા આવશે એટલે ઓટોમેટિક બધા બંધનો છૂટી જશે. પણ અહીંયા આવતા બહુ વાર લાગે છે. પછી આપણે એમ જ કહેવું પડે મારે આમ છે, મારે આમ છે, મારે આમ છે. આવ્યું ને આમાં ભજન મારે કરવું છે, છતાં મેળ ખાય ના, જગની જંજાળોથી છૂટે. અને તો નથી જ છૂટાવાનું, કારણ કે હું તમને કહું કાકો ને ભત્રીજો કાંકરિયા ફરવા માટે નીકળેલા અને કાંકરીએ સવારમાં મોર્નિંગ વોકમાં જાય ને, કાકાએ કીધું એક કામ કરને બકા, ભત્રીજાને કે તું ડૂબકી લગે. ભત્રીજો હશે ભોળો, તેને ડૂબકી મારી અંદર પડ્યો કાંકરિયામાં અને જેવો ડૂબવા માંડ્યો ને
અને બૂમો પાડે, કાકા બચાવો, મને બચાવો, કાકા બચાવો, કાકા બચાવો. પણ ત્યાં એક બોર્ડ મારેલું હતું કે ડૂબતાને બચાવવાના 50 રૂપિયા. અને પેલો કેટલી બધી બૂમો પાડે, કાકા બચાવો, બચાવો, બચાવો. પછી કઈ બીજું બોર્ડ વાંચતો, લાશ કાઢવાના 100 રૂપિયા. આ સંસાર છે, આ સંસાર છે. જરાય કોઈના માટે કોઈ વિચાર નથી કર્યો. એ તો જેની બુદ્ધિમાં પ્રવેશેલો હોય ને એને જ આ વિચાર આવે, બાકી તો આ વિચાર આવવો બહુ મુશ્કેલ છે. તો અહીંયા આગળ કહે છે કે ભજન કરવું છે પણ પરમાનંદ પ્રગટ થાય છે. આત્મામાંથી પધારેલો પરમાનંદ જો આપણી અંદર આવે તો આનંદમાં પણ વ્યવહાર આવે, ઉત્સવ. એટલે કે સફેદ વસ્તુઓ એકબીજા પર છાંટે. ભગવાનના જન્મ પછી આપણે જોયું, કાલે મને ભાઈ લેવા આવે છે ને ગાડીમાં, કહેતા હતા કે બેન કાલે જેમ જેમ કથા કરશો એમ એક એક ફૂલકા ફૂટશે જો ફૂટી રહ્યા છે. કથા ચાલુ થઈ ત્યારથી ફૂલકા ફૂટવા માટે તો બાંધ્યા છે. મેં કલાક કીધું એટલે ફૂટી જ જવાના હતા. ઇટાળામાં બધાના ફૂલકા ફૂટી જવાના. તો અહીંયા કહે છે કે દૂધ, દહીં, માખણ વગેરેનો મતલબ છે કે ભગવાન જીવનમાં આવી જાય તો આપણે સ્વાર્થ વગરના સફેદ બની જઈએ. ભગવાન આવે પછી પણ આપણામાં સ્વાર્થ હોય. બાળકો દેરાણી જેઠાણી નણંદના જમવા બેઠા હોય તો આપણા છોકરામાં રોટલીમાં ઘી વધારે લગાડીએ અને બાજુના છોકરામાં ઓછી લગાડીએ તો સમજવાનું હજી અંદર ભગવાન પ્રવેશ્યો નથી. તો બાળક તો બધા જ સરખા છે એવો. અને એમાં તો મોટી મોટી લડાઈઓ થાય, એટલું બધું બનતું. બે ભાઈઓને અને એકાએક ભાગ પડી ગયા. અને ભાગ પડ્યા ત્યારે સારી રીતે ભાગ પાડ્યા તોય કહે છે કે એક કામ કરો, જેઠાણીને કે તમે રસોઈ બનાવો, હું બધી ગોઠવણી કરું છું. દેરાણી ઘર ગોઠવવા માટે ગઈ, જેઠાણી રસોઈ કરે અને જે કંઈ સામાન હતો એ બધો ટ્રાન્સફર કર્યો. અને પછી માળિયું ખાલી કરતાં કરતાં બધું જ ખાલી થઈ ગયું. અહીંયા આજે ગોપાલ મંડળની અંદર મને એવી આદત છે, કોણે કહ્યું એ પણ હું તમને કહું. ગોપાલ મંડળની અંદર આપણે કેવલાનંદજી મહારાજ જ્યારે બેઠેલા એમને આ દ્રષ્ટાંત કહેલું કે એક લોખંડની લોઢાની તવી રહી, તાવડી મોટી રહી ગઈ. તે કીધું લઈ લે ને, હવે તો એ તું લઈ લે ને. જેઠે કીધું તો પેલી જેઠાણી કે શેની એને આપવાની, રવા દો. અને એ તાવડી માટે તો છે સરપંચ સુધી ઝઘડો પહોંચ્યો. બીજી તાવડી આવે એટલો ઝઘડો કર્યો. એના કરતા ભાઈ લઈ જવા દીધી હોય તો શું વાંધો, પણ આખી જિંદગીનું સારું કરેલું જરીમાં આપણે બગાડી દીધું. એવો આપણો બહેનોનો સ્વભાવ છે. એક આટલી નાની અમસ્તી વસ્તુ માટે આપણે જતું ના કરીએ અને તડાક ભડાક કરી કાઢીએ. તો અહીંયા એટલા માટે કહે છે કે આ બધું છે એ જેની અંદર સ્વાર્થ નથી, કંઈ નહીં, બધું ભગવાન ભરોસે ચાલે છે, કશો વાંધો નહીં. છો બધું જતું. કાલ ના જોઈ ના ભાગે પોતાના ભાઈઓને બધું જ પોતાના ભાઈને આપી દીધું. એને પોતાના પિતાની સેવા કરી તો એના ઘેર અમરીશ જેવો દીકરો પ્રગટ થયો. પણ આપણે એવું કોણ જાણે, બની શકે તો સારું છે આપણા બધા માટે, તમારા અને મારા માટે. આપણે એવા સ્વાર્થ વગરના બની જઈએ બિલકુલ. પણ સ્વાર્થ એવો છે ને કે એને છોડવો બહુ અઘરો છે. પેલી સાપ અને ઉંદરની વાત કીધી એ રીતે ગરજ હોય તો મામા મામા કહીએ, પછી મામો ક્યાં ને હું ક્યાં ને તું ક્યાં. તો નંદજી જ્યારે લાલો આવ્યો ખૂબ દાન કરે છે, ખૂબ દાન કરે છે કે અલૌકિક ધન જીવનમાં આવી ગયું. હવે પરમાત્મા મળી ગયા પછી લૌકિક વસ્તુની જીવનમાં કિંમત રહેતી નથી. કારણ કે ભગવાન જ જ્યાં કેટલા એવા દાખલા છે કે ભગવાન જેને મળી ગયા એ પૂછે, ભગવાન પૂછે કે બેટા તારે શું જોઈએ છે? ત્યારે ઘણા એવું કે ભગવાન હવે તમે જ જો મળી ગયા છો તમે, મારે કોઈ વસ્તુની જરૂર નથી, મારે કોઈ વસ્તુની જરૂર નથી. અને એ જ્યારે થાય ત્યારે આપણો બેડો પાર. ભગવાન આવ્યા છે બધું આવવાનું છે એની પાછળ. હું એટલે હંમેશા કહું છું એકલી લક્ષ્મીની પૂજા ના કરો, બંનેની, સ્ત્રી પુરુષની બંનેની પૂજા કરો.
એકલી લક્ષ્મીની પૂજા કરશો ને તો એ તો એના વરની જોડે જવાની જ પાછી, આવી હશે તો જતી રહેશે, પણ બંનેની પૂજા કરશો તો બંને સાથે રહેશે તમારા ઘરમાં. એકલી લક્ષ્મીની પૂજા કરશો તો આપણે આપણો ઘરવાળો ક્યાંક ગયો હોય તો આપણે એની પાછળ જઈએ કે નહીં, એમ લક્ષ્મી અને નર અને નારાયણ બંનેની પૂજા કરવાની, જેથી કરી નર નારાયણ બંને આપણા ત્યાં રહે તો આપણી અંદર શુદ્ધ બુદ્ધિ પણ આવે અને એ લક્ષ્મીનો હંમેશા સદુપયોગ પણ થાય. કારણ કે એ લક્ષ્મી એ ગરુડ ઉપર ચડીને આવે કે જે સત્કાર્ય કરે. તમે જે મહેનત કરીને આ કાર્ય કર્યું 25 વર્ષ સુધી, તો તમારી લક્ષ્મી એ ગરુડ પર ચડીને આવી અને કુંવર પર ચડીને આવી તો એ તમારા કાર્યો સારા ના કરાય. આયેલા પૈસા બરબાદીમાં જ વપરાય, બીજા કોઈમાં બીજા. પણ ગરુડ પર ચડીને આવેલી લક્ષ્મી હંમેશા સત્કાર્ય કરાવે. તમારી બુદ્ધિમાં જ તમને સન્મતિ આવે. સંપત્તિ કરતા, હંમેશા કહું છું કે સંપત્તિ કરતા સન્મતિ શ્રેષ્ઠ છે. સન્મતિ હશે તો સંપત્તિ આપોઆપ આધાન છે. સંપત્તિની જરૂર તો છે જ તમારે ને મારે, પણ સન્મતિથી સંપત્તિ મેળવીશું ને તો એ સંપત્તિ ખરેખર સારું કામ કરાવશે. તો અહીંયા નંદજી ખૂબ જ દાન કરે છે, શણગારેલી ગાયોનું દાન કરે છે. મતલબ કે એક એક વસ્તુના અર્થ લખેલા છે, એટલે હું તમને ઝીણવટથી સમજાવું છું. એનો મતલબ શું છે કે શણગારેલી ગાયોનું દાન નંદ બાબા કરે છે. એટલે આપણે મતલબ કે સ્વસ્થ ઇન્દ્રિયોને ભગવતના કાર્યમાં, હવે ગરડા થઈ જાય, ચલાતું ના હોય, વાંકા વળી ગયા હોય, હવે આપણને એવા માણસો ગમે છે, સાચું કહેજો, જોઈએ ને એમ થાય કે આ ના આવે તો સારું. આપણને જુવાન ગમે, ગરડા માણસ ગમતા નથી. તો એટલા માટે કહે છે શણગારેલી ગાયોનું દાન કર્યું નંદ બાબાએ. શણગારેલી ગાયો એનો મતલબ એમ છે કે આપણે જ્યારે જુવાન હોઈએ અને જ્યારે વટ પાડીએ ત્યારે કેટલા સરસ લાગીએ શણગારેલા. તો એ શણગારેલી દીકરી જો જમાઈને અપાય ને, બુઢાને આપે કોઈ દીકરી, તો એ શણગારેલી ગાયો છે કે આપણી ઇન્દ્રિયો જ્યારે સ્વસ્થ હોય ત્યારે આપણે આના કામની અંદર લગાડવાના છે. પણ એ વખતે આપણે ભૂલી જઈએ છે કે ભગવાન અત્યાર તો નહીં, મારા બાળકો બધા ભણી રહે ને, હું મોટી થઉં ને, બધી ઘરમાંથી છૂટી થઉં ને પછી હું આ બધું કરીશ. પણ એ પહેલાં એ પણ મેં તમને કીધું કે પૂરા થાય કામ ક્યારે, મુખે જપશો નામ ક્યારે. તમે પૂરા થઈ જશો પણ કામ પૂરું થવાનું નથી. તો શણગારેલી ઇન્દ્રિયોને આપણે ભગવત કાર્યમાં લગાડવાની છે. તો આગળ કહે છે કે ખૂબ ભજન, ભગવત કાર્ય, સેવા કરવી જોઈએ. પણ આપણે તો ગરડા થઈએ પછી કહીએ કે હવે મારે બસ ભજન જ કરવું છે. પણ હવે એ પહેલાં આપણને પ્રેશર વધી જાય, લકવો આવી જાય અને પેલી જીભ જે વહી ગયા, પછી રામ રામ બોલો, કઈ રીતે બોલ્યા બોલો તમે અત્યારે કેટલું સરસ રામ બોલો છો. રામ કેવું ચોખ્ખું, પણ એ બધું આ જો આને એટલે તારી પાડી બધા એમ તમને ના ગમે, ખોટી વાત છે. તો પછી એ થાય એ પહેલા આપણે રામ બોલવાનું છે. આપણે બધા વિચાર કરીએ અને પ્રહલાદે ના કીધું કે ગળપણમાં તો ગોવિંદ ના ગવાય, ગળપણમાં તો હળસેલા. અને એટલે અહીંયા રામ ભગત કહેશે કે ગળપણની દશા આપણી શું હોય છે. આપણને બધાને એમ થાય કે અરે બળ્યું બહુ ઈચ્છાઓ તો છે, પણ આ ગળપણ ક્યાંથી આવી ગયું? મને ગળપણ ક્યાંથી આવ્યું ઓ શામળા ગીરધારી, મને ગળપણ ક્યાંથી આવ્યું ઓ શામળા ગીરધારી. મારા તો એના ભાવ્યું ઓ શામળા ગીરધારી, મારા એના ભાવ્યું રે શામળા ગીરધારી. કેટલું બધું યાદ આવે. આગળની જ વાતો કરીએ, જોજો આપણે. બોલો અમે કામ કરતા હતા, નામ કરતા હતા, નામ એ બાળપણે રમતો રહીને કરતો લીલા, અરે ચિંતાનો બોજો નહીં, અરે હતી તમારી
યુવાનીમાં પગ મૂકતા બહુ બધું છે. રામ ભગતે લખેલું કે 184 ફેરા ફર્યા તોય ના મળી શાંતિ. કેમ? બાળપણમાં આવ્યા, પછી ભણવા લાગ્યા, ભણીને મોટા થયા, પછી ડિગ્રી મેળવી, પછી દીકરી મેળવી, પછી બાળકો થયા, બાળકોને મોટા કર્યા, બાળકોને ભણાયા, બાળકોને પરણાયા, અને એમ કરતા કરતા થયા દાદા, અને દાદા થયા તોય હાથમાં ના લીધી માળા. અને રામ ભક્ત જુવાનીમાં ગોવિંદ ગાયા નહીં તો હવે ગળપણમાં ગોવિંદ ક્યાંથી ગવાય? તો આમ આપણે પણ બાળપણમાંથી જ્યારે યુવાન થઈએ ત્યારે રામ ભગત કહે છે યુવાનીમાં પગ મૂકતા વધી પડી જંજાળ, અરે દમ મારો નીકળી જાતો, અરે ખરવા માંડ્યા વાળ રે શામળા નીરતા, એ વાલા ખરવા માંડ્યા વાળ રે શામળા નીરતા, એ મારા તો એના ભાવે શામળા નીરતા, મારા તો એના ભાવે શામળા નીરતા. એના માટે આપણી પાસે દાખલા છે. તમને બધાને ખબર છે કે ભગવાને આપણને મનુષ્યને માત્ર 20 વર્ષનું આયુષ્ય આપ્યું છે. ભગવાને દરેકને પૂછ્યું સંતોષ છે? ત્યારે માણસ બોલ્યો ના, મને સંતોષ નથી. અને આખી એની વાર્તા છે. બીજા બધાને સંતોષ થયો પણ આપણને સંતોષ થયો નહીં. તો કે હવે તો મારી પાસે તો ભગવાન કે તમારા માટે 20 વર્ષ જ છે, હવે આ બધાને મેં આપ્યા છે, એમાંથી તમારે કોઈના જોઈતા હોય તો લો. એટલે પેલા બળદે કીધું કે મારે વધારે છે 20 વર્ષ. એટલે બળદના વર્ષ આપણી અંદર આપણને 40 વર્ષ આપે. 40 વર્ષ પછી 20 વર્ષ બળદના આવ્યા, 20 વર્ષ બળદ આપ્યા આપણને. એટલે તમે જુઓ 40 વર્ષે આપણે બધું જ પતી ગયું. આ તો હવે છોકરાઓ મોડા પરણે છે, બાકી આપણા લગ્ન તો જ્યારે થયા ત્યારે 40માં આપણે બધું પૂરું થઈ ગયું. 40માં પૂરું થઈ ગયું. એટલે છોકરાઓ મોટા થાય, ભણાવવાના ખર્ચા વધે, એમને પરણાવવાના ખર્ચા મળે. એટલે પેલો ઘરવાળો છે ને એ દૂસરી બળદની માફકે એને દૂસરી કરવી પડે. 40 પછીના 20 વર્ષે આપણી પાસે બળદના છે. અને પછી કેટલા થાય? 20 જાય એટલે પછી તો 80. અને એ 20 વર્ષ આપણને કોના મળ્યા છે? કૂતરાના મળ્યા છે. એટલે પછી હવે જો આપણે ઘરમાં બેઠા હોય ને કંઈ બોલીએ તો કે અમને કહો કૂતરાની માફક ભો આ બધી વેચણી થાય છે. બિલકુલ સાચી વાત છે. અને પછીના 20 વર્ષ આપણું 100 વર્ષનું આયુષ્ય, પછીના 20 વર્ષ આપણને બગલાના. એટલે આપણે શાંતિથી પહેલા ઓરડાઓમાં કોથળા પાથરી અને બેસાડતા. હવે પાટો છે એટલે આપણો જે રૂમ હોય એમાં આપણે પાટ ઉપર ચૂપચાપ બેસી રહેવાનું. એ બગલાના 20 વર્ષ. આ 100 વર્ષની આપણી વહેંચણી થઈ જ ગઈ છે પહેલે છે, પણ આપણને ખબર નથી. આપણને એમ કે થાય છે ભાઈ હાલ શું થઈ જાય છે એવું છે. તો અહીંયા જુવાની થાય પછી આગળનું કહે છે અરે માણ પૂરું કર્યું અને ખર્ચા વધતા જાય, અરે મોંઘવારી ફરકી જતી, અરે સુખમાં કેમ રે ભાઈ રે શામળા નીરતા, એ વાલા સુખમાં કેમ રે ભાઈ રે શામળા નીરતા, એ મારા ના ભાગરે શામળા નીરતા. અરે આંખે ઝાખપ ઉતરી અને ડગમગ ડગ દેવાય અને બહુ દીકરા ડોસો કહે અરે મિલકત લેવા થાય રે શામળા નીરતા, એ વાલા મિલકત લેવા જાય રે શામળા નીરતા. અરે એક દિવસ છોકરાઓનો ડોસાનો રૂમ જુદો હોય અને
અને આમ મન થાય અને છાને માને. એક દિવસ મેં સાંભળ્યું છાની વાતો થાય, ડોસો જલ્દી જાય તો મસ્તી ના લાવા લેવાય રે શામળા ગીરધારી. એ વાલા મસ્તી ના લાવા લેવાય રે શામળા ગીરધારી. મારા નડે ના ભાવ્યું રે શામળા ગીરધારી. અરે જેના માટે આખી જિંદગી અર્પી દીધી ના તે સૌ આંખો કાઢતા અરે પકડે ના મારો હાથ રે શામળા ગીરધારી. એ વાલા પકડે ના મારો હાથ રે શામળા ગીરધારી. એ મારા નડે ના ભાવ્યો રે શામળા ગીરધારી. અરે પુનિત પ્રભુ ગળપણે કીધો ગાળો કે રામ ભક્ત તમ ચરણમાં રાખજો રૂડી. શામળા ગીરધારી. એ વાલા રાખજો રૂડી રે શામળા ગીરધારી. મારે ઘર પર ક્યાંથી આવ્યું શામળા ગીરધારી. એ મારા મનને ના ભાવ્યું શામળા ગીરધારી. તો નંદ બાબા કંસને કર આપવા માટે મથુરામાં જઈ રહ્યા છે અને સોનાની થાળીમાં રત્નો મૂકી રાજાને ભેટ આપી છે અને રાજાને ભેટ આપીને પાછા આવ્યા. શિવજીને ખબર પડી છે કે ગોકુળની અંદર મારા ભગવાન લીલા કરવા માટે લાલા રૂપે જન્મ્યા છે. મહાદેવજી આજે ગોકુળમાં આવ્યા છે અને ગોકુળમાં આવ્યા નંદ બાબાના ત્યાં આવ્યા. પણ યશોદાજી એમનું રૂપ જોઈ અને યશોદાજીને બીક લાગી કે ના બાપ મારા લાલાને આવું રૂપ બતાવતો તો બીક લાગે. એટલે એમને કીધું મારો લાલો તમને બતાવીશ નહીં, બતાવવાની ના પાડી. અને શિવજી જઈ અને ગામની બહાર બેઠા અને પછી તો લાલાએ જે રડવાનું ચાલુ કર્યું કે બંધ જ ના થાય. માને એમ થયું કે આટલો બધો લાલો કેમ રડવા માંડ્યો. અત્યાર સુધી તો પારણાની અંદર શાંતિથી સૂઈ રહેલો હતો અને એકાએક કેમ રડવા માંડ્યો લાલો. અને એ બધી ગોપીઓને ભેગી કરી જુઓ ના લાલો રડે છે. પેલી ગોપીઓએ કીધું કે પેલો બાવો હમણાં આવીને ગયો ને, ખરેખર કદાચ એની નજર લાગે છે અને એ બાવાને પાછા બોલાવવા પડશે અને તો જ રડતા બંધ થશે. અને માને મુખ નહોતું બતાવવું પણ લાલાને શિવજીનું મુખ જોવતું અને શિવજીને પણ એમના દર્શન કરવાતા. એટલા માટે સામ સામી અંતરથી અંતરની વાત પ્રભુની એકબીજાને પહોંચી ગઈ. બધા ગોવાળિયાઓ દોડતા દોડતા બોલાઈ આવ્યા છે શિવજીને અને શિવજી તો ત્યાં આગળ આવી અને ઊભા છે. વગાડો નગર મેં જોતી આવ્યા. કૃષ્ણ કનૈયા
आकर अलग जगाया, आकर अलग जगाया, भेद कोई समझ न पाया, भेद कोई समझ न पाया। अब से बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम। हे भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ। भिक्षा जो भाव नगर में जोगी आया, नगर में जोगी आया, यशोदा के घर आया, यशोदा के घर आया। आकर अलग जगाया, आकर अलग जगाया, कोई समझ न पाया, भेद कोई समझ न पाया। सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ।
વાલા કાનાની જય બોલાવે એ માખણ ચોર કૃષ્ણ કનૈયો એ માખણ ચોર કૃષ્ણ કનૈયો સૌનો લાડ કમાયો છે સૌનો લાડ કવાયો છે શૂલદાસનો સાચો સ્વામી નટવર નંદ દુલારો છે વાલા નટવર નંદ દુલારો વાલાજી તારા વાલાજી તારા વાલાજી તારા ગણપતિ તારા પગલા પધારો વાલાજી તારા ગણપતિ તારા પગલા તો અહીંયા મહાદેવજી લાલાના દર્શન કર્યા છે અને પછી યશોદા મૈયાએ કીધું કે મારા લાલાનો તમે હાથ જોઈ આપો અને જ્યારે હાથ જોવાનું કીધું એના માટે પણ મહાદેવજીએ ઉપાય બદલાયો કે તમારા લાલાને મારા ખોળામાં નૈનાબેન આયા હોય તો અહીંયા આવજો ખોડિયાર નગર ત્યાં સોફા પર બેસી જ્યાં ખબર ના હોય અમને તમારા સોફા પર બેસો આવો નૈનાબેન આવો ચેતનાબેન નૈનાબેન બેસો સ્વાગત કરી લો પછી આગળની કથા આપણે કરીએ હું તમને જોઉં તો તમારા મંડળમાં મને બોલાવવાનું કોઈ દિવસ મારે પણ સ્વાર્થ અને સ્વાર્થ એટલે સફેદ સ્વાદ હો પાછ સ્વાર્થ આમાં કોઈ બીજો કોઈ સ્વાર્થ નહીં સફેદ સ્વાદ તમને મને ખબર ના હોય કે તમે બહેનો તો છો જ મારા તમને ઓળખું તો છું પણ તમે એવું મંડળ ચલાવો છો એ મને ખબર ના ગોપી મંડળ પણ આવેલું છે ગોપી મંડળનું જે કોઈ અંકિત હોય સોસાયટી. અંકિત સોસાયટીમાંથી મારા બહેનો પહેલા જ્યારે આયોજન કર્યું ને ત્યારે કે બેન તમારે કોઈને બોલાવવાનું ના ભાઈ મારે તો કોઈને બોલાવ પણ એ લોકોનો હરખ એટલો બધો કે બધા મંડળોને એમને આમંત્રણ બેન અમે તો બધા મંડળોને આમંત્રણ આપ્યું મેં કહું તમારો ઉત્સાહ તમે આપી તો મને પણ આનંદ સારું થયું તમે આમંત્રણ આપ્યું તો મને પણ આનંદ તો એમનો એટલો બધો ઉછાળો કે બધા મંડળોને એમને આમંત્રણ આપ્યા છે ગોપી મંડળના જે કોઈ બહેન હોય એ અહીંયા આવે માટલી મંડળના રંજનબેન માટલી મંડળના બા આવ્યા છે અમારા રમીલા બા આવો આવો રંજન સીતાબેન સરિતાબેન હે ના સીતાબેન હા. સીતાબેન હા Yes. આવો. તો કૃષ્ણ મંડળ વતી વ્યાસપીઠ ઉપરથી માટલી મંડળના જે બહેનો પધાર્યા છે એમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવે છે ગોપી મંડળના રમીલા બા, તમે આવો બહેનોનું આગળ ખાલી આવો ભાવભીનું સ્વાગત છે સીતાબેનની જોડે આવો સાચવીને આવો ધીમે ધીમે વાત જે પણ મંડળના બહેનો પધાર્યા છે એ બધાનું કૃષ્ણ મંડળ વતી વ્યાસપીઠ ઉપરથી ભાવભીનું સ્વાગત કરવામાં આવે છે અને એમનું સ્વાગત કરવા માટે અસુબેન અને શાંતાબા રંજનબેન અને ચંદ્રિકાબેન પણ ઊભા થશે સ્વાગત કરવા માટે